પહલગામ આતંકી હુમલો, સનાતન સમાજનો ઉગ્ર વિરોધ. જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં એક અમાનવીય અને ક્રૂર આતંકવાદી હુમલો થયો, જેને સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. ઇસ્લામિક આતંકવાદીઓએ 22 નિર્દોષ હિન્દુ સ્થળાંતરિતોને તેમની જાતિ પૂછી મારી નાખ્યા. આ માત્ર સાંપ્રદાયિક હત્યાકાંડ નથી, પણ ભારતની આત્મા પર સીધો હુમલો છે. આજે આ ક્રૂર કૃત્ય સામે સમગ્ર સનાતન સમાજમાં ગુસ્સો છે. દુનિયાભરમાં ઇસ્લામિક આતંકવાદ વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. આ સમય છે જ્યારે બધાએ એક થવું જોઈએ અને સ્પષ્ટ સંદેશ આપવો જોઈએ કે સનાતન સહિષ્ણુ પર કાયર નથી. આજે 23 એપ્રિલ 2025ના રોજ 5 વાગ્યે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના ગઢસીસા અને માંડવી પ્રકરણો દ્વારા ગઢસીસા કિસાન ચોક ખાતે વિશાળ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. ઇસ્લામિક આતંકવાદ સામે એકતા દર્શાવતી સરકાર પર કડક કાર્યવાહીની માંગ કરી છે અને આતંકવાદીઓના પૂતળા બાળી પ્રતિકાત્મક રીતે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. આ કાર્યક્રમમાં વિસ્તારના સનાતની ભાઈઓએ ભાગ લીધો છે. લોકોની લાગણીઓ સ્પષ્ટ હતી. અમે હવે તેનો વધુ સહન કરી શકતા નથી. સરકાર પાસે માંગ કરીએ છીએ કે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ. ગુનેગારોને ઝડપી કડકમાં કડક સજા થવી જોઈએ. પીડિત પરિવારોને પૂરતું વળતર અને રક્ષણ આપવું જોઈએ અને ભવિષ્યમાં આવા આતંકવાદી હુમલાઓને રોકવા માટે કડક નીતિ બનાવવી જોઈએ. અહેવાલમાં ન્યૂઝ પ્રીત રંગાણી, ગઢસીસા. રાજન ચૌધરી, બજરંગ દળ પશ્ચિમ કચ્છ જિલ્લા સહસંયોજકની જવાબદારી નિભાવું છું. ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં જે 22 હિન્દુઓની જાતિ પૂછીને જે હત્યા કરવામાં આવી ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા, તેનો વિરોધ કરવા આજે ગઢસીસા પ્રખંડમાં બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન અને પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આવનારા સમયમાં જો આવું થશે તો બજરંગ દળ ચૂપ નહીં રહે. જે પણ આંગળી ઉઠાવશે તો એનો આખો હાથ કાપવાની તાકાત બજરંગ દળ રાખે છે. તો જેવી જ રીતે બંગાળમાં અનેક હિન્દુઓને પલાયન કરવાની જરૂર પડી છે. આ સમયમાં અત્યાચાર વધતા જ જઈ રહ્યા છે. તો હું સર્વને કહીશ કે બટેંગે તો કટેંગે, એક રહેંગે તો સેફ રહેંગે. જય શ્રી રામ. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગઢસીસા પ્રખંડનો સંયોજક. આજે જે ગઈકાલે રાત્રે જે આપણે કાશ્મીરમાં પહલગામમાં જે હિન્દુઓની જાતિ પૂછી અને જે એને ગોળી મારવામાં આવી હતી, તેના પ્રત્યે આજે વિરોધ પ્રદર્શન હતું કિસાન ચોકડી ઉપર. અને આવી જ રીતે જો આગળ હિન્દુ ઉપર અત્યાચાર થશે તો બજરંગ દળ આના સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે બજરંગ દળ દ્વારા. જય હિન્દ.